ફરજ અને જવાબદારી આ ઈ જે માણસ ચૂકે ને ઈ માણસ ન કહેવાય. 2024 જે આ વર્ષ છે જે પૂરું થવાની તૈયારીઓમાં છે અને 2025 શરૂ થઈ રહ્યું છે, ત્યારે આપણે રંગીલા સિટી રાજકોટ વાસીઓનો 2025 નો શું પ્લાન હોઈ શકે છે? વિક્ટર 303 જે મૂવીઝ જે રિલીઝ થવા જઈ રહ્યું છે તેમની સ્ટારકાસ્ટ ટીમ અત્યારે આપણા સ્ટુડિયો પર ઉપસ્થિત છે. જગદીશજી, આપનું સ્વાગત છે રંગીલા સિટી રાજકોટના અમારા સ્ટુડિયોમાં. Thank you. સૌપ્રથમ હું આપને પૂછવા માંગુ છું, અમારું રંગીલું સિટી રાજકોટ આપને કેવું લાગ્યું? રંગીલું સિટી રાજકોટ તો યાર મારા માટે બીજું ઘર જ છે, કારણ કે 2016-17 થી અમે લોકો, હું અને વિશાલ વડાવાલા જોડાયેલા છે. હવે તો મારા ઘરેથી એવું કહે છે કે રાશન કાર્ડમાં નામે તારું હવે તું ત્યાં રાજકોટમાં અલગ કરાવી દે. વિક્ટર 303 જે મૂવી છે એમનું નામ વિક્ટર 303 શા માટે? પહેલા તો હું કહીશ કે વિક્ટર નો મતલબ થાય છે વિજેતા, જેને મરવું ખપે અને હારવું ના ખપે. વિક્ટર એક એવો વ્યક્તિ છે કે જે પોતાના લોકો માટે ને પોતાની આસપાસ અને કોઈ પણ સિચ્યુએશન હોય એ એમાંથી ફરી ઊભો થાય અને એ કોઈ પણ સિચ્યુએશનને પછાડી અને પોતે જે ઊભા થવાની વાત છે ને એ વિક્ટર છે. એટલા માટે વિક્ટર એ નામ હતું. અને 303 એટલે એનો એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન તો એ છે કે 303. રાઇફલની જે બુલેટ આવે છે ને એને 303 કહેવાય છે, અને એ બુલેટની આખી જર્ની છે એક ફિલ્મ, અમારી ફિલ્મની અંદર. તો જગદીશસિંહજી, આ મૂવીમાં તમારો ફેવરેટ ડાયલોગ કયો છે? મારો ફેવરેટ ડાયલોગ એટલે મારો અને ચેતનભાઈનો જે એક ડાયલોગ છે, કોમન છે, ફરજ અને જવાબદારી આ ઈ જે માણસ ચૂકે ને ઈ માણસ ન કહેવાય. મૂવીમાં જેમને હિરોઈનનો રોલ નિભાવેલો છે એવા અંજલિક બારોટજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને પૂછીએ કે શૂટિંગ દરમિયાન તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો શૂટિંગ એક્સપિરિયન્સ પણ એવું જ કહીશ કે આખી જે જર્ની રહી છે ફ્રોમ ધ ટાઈમ મને સ્ક્રિપ્ટ મળી ટિલ અત્યાર સુધીને બહુ જ સુંદર રહી છે. મને એવું લાગે છે કે મેં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ મેનિફેસ્ટ કરેલી હતી, તો એ જ સામે આવી. યસ મેમ. તો આ મૂવીમાં આપનો શું રોલ છે? તો મારા કેરેક્ટરનું નામ સોનલ છે. વિક્ટરની તમે કહી શકો હું બેસ્ટ ફ્રેન્ડ છું. અમે નાનપણથી મોટા થયા છે. જે અનાથ આશ્રમ સેટઅપ દેખાડ્યું છે, મયુર સોનેજી મારા ફાધરનો રોલ પ્લે કરે છે. તો વિક્ટરનું ઘર કહેવાય, કેમ કે એ અનાથ છે. તો હું તો એવું જ માનું છું કે સોનલ વિક્ટરનું ઘર છે. એટલે બહાર તમે જેટલી પણ એક્શન કરી લો, પછી પટ્ટીઓ તો હું જ બાંધું. આપણી વચ્ચે ઉપસ્થિત છે આલિશા પ્રજાપતિજી. તો આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયો પર. અમારું રંગીલું સિટી રાજકોટ કેવું લાગ્યું? બહુ મજા આવી છે અહીંયા આવીને. અહીંયાના જે ફેમસ દાલ પકવાન ખાવા ગયા હતા અમે. હેમુ ગઢવીની પાછળ જે ખાવ ગલી છે ત્યાં આગળ. પછી ઘૂઘરો ખાધો, દાબેલી ખાધી, એટલે મજા પડી છે. તો આ વિક્ટર 303 મૂવીમાં આપનો રોલ શું છે? મારો રોલ વિક્ટર જે આપણું ટાઇટલ રોલ છે એની ગર્લફ્રેન્ડનું કેરેક્ટર છે, જેનું નામ છે અંજુ. એટલે તમે ટ્રેલર જોયું હશે તો એમાં તમને આઈડિયા આવ્યો છે કે મારા લગ્નમાં આવીને વિક્ટર બધો ધમાકો કરી રહ્યો છે. તો આપણી વચ્ચે બીજા એક મૂવીના એક ખાસ કેરેક્ટર કહી શકાય, ચેતન ધાનાણી જે ઉપસ્થિત છે. તો આપણે એમની પાસેથી જ જાણીએ કે મૂવીમાં એમનો શું રોલ છે અને શૂટિંગ દરમિયાન એમનો એક્સપિરિયન્સ એ કેવો રહ્યો? ફિલ્મમાં હું દુલા દિલાવરનું પાત્ર કરું છું, જે વિક્ટર, આપણું જે ટાઇટલ કેરેક્ટર છે વિક્ટર, જે જગજીત પ્લે કરી રહ્યો છે, એના ફાધર છે એ. અને આપણે આપણી સંસ્કૃતિમાં કહીએ જ છીએ કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. તો જગજીતનું જે કેરેક્ટર છે વિક્ટર, એ જે છે એ આવો કેમ છે એ એને પણ પાછળથી ખબર પડે છે, જ્યારે એને ખબર પડે છે કે એનો બાપ કોણ હતો. રાજકોટના લોકો તમને કેવા લાગ્યા? રાજકોટના લોકો તો હંમેશા મોજીલા અને રંગીલા જ રહે, એટલે એમ ઇન જનરલ જ એમની એવી છાપ છે. રાજકોટની જનતાને તો એટલો જ મેસેજ આપીશ કે તમારા રાજકોટનું પ્રોડક્શન છે આ ફિલ્મ વિક્ટર 303 એ તમારી ફિલ્મ છે, તમારા ઘરની ફિલ્મ છે. તો જો ઘર એને વધાવી લેશે તો આખું ગુજરાત એને વધાવી લેશે. બિલકુલ બિલકુલ. તો દોસ્તો, સમુંદર અને સૈયર મોરી રે જેવા હિટ મૂવીમાં જેમનો એક અગત્યનો રોલ હોય એવા વ્યક્તિ મયુર સોનીજી જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમની પાસેથી જાણીએ કે એમનો આ વિક્ટર 303 માં શું એમનો રોલ છે અને એમનો મૂવીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. યસ મયુર સોનીજી. પહેલા તો સૌરાષ્ટ્રનો સરતાજ એટલે રંગીલું રાજકોટ, એ પેજને અને એની ટીમને ખૂબ ખૂબ આભાર. આ મૂવીમાં મારો રોલ એક, તમે જોયું હશે કે એક અનાથ આશ્રમ છે, એમાં હું એનું ધ્યાન રાખું છું. એ વિક્ટર ત્યાં મોટો થાય છે. એક બાપ તરીકે કેટલું બધું ઇમોશન્સ હોય છે કે છોકરો હોય, છોકરાને કદાચ એવી છોકરી ગમતી હોય કે છોકરાના જીવનમાં બે ઘટના ગમતી હોય. એક છોકરી એવી હોય જે એને ગમતી હોય અને બીજી છોકરી હોય કે જેને ઈ ગમતો હોય, કે જેને આપણે એવું કહીએ કે BFF, તમારા બધા યંગસ્ટર્સની લેંગ્વેજમાં જે કયો, એક BFF અને એક GF.
તો એ બધી વસ્તુઓ ઘટનાઓ આપણા બધાયના જીવનમાં બની હોય છે, પણ એક બાપ તરીકે માણસે ક્યાં ઊભું રહેવું જોઈએ ને એ મારી ઉંમરના લોકોએ જોવા જરૂર જવું જોઈએ. દોસ્તો, એમ કહી શકાય કે આપણા સૌરાષ્ટ્રનું ઘરેણું સૈયર મોરી રે અને સમુંદર કે જેમના હિટ મૂવી રહી ચૂક્યા છે એવા વિશાલભાઈ વડાવાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમે દરેક મૂવીમાં માટી છે, ખેતી છે, આપણું ખાસ કરીને આપણું સૌરાષ્ટ્રનું કલ્ચર તમે પ્રેઝન્ટ કરો છો. જ્યારે બહુ મસમોટા નંબરમાં આપણી પિક્ચરો બી બનશે તો કાલ સવારે કોઈ એક બીજા સ્ટેટ વાળો માણસ એ વાત કરશે કે આ તો ગુજરાતી પિક્ચર જેવી પિક્ચર દેખાય. યસ, ગ્રેટ. તો મારું મિશન આ છે. આવી વાતોને જો આપણે સપોર્ટ કરશું તો અમે બધા હજી આવી વધારે વાતો કહી શકીશું તમને બધાને. આ વિશાલ જે આ પિક્ચર પ્રોડ્યુસ કરી રહ્યો છે એને બળ મળશે કે હું જે કહું છું એ લોકોને મજા આવે છે તો એ બીજી 4 ફિલ્મો આવી બનાવશે. તો એ અમે આવી બીજી 4 ફિલ્મો બનાવીએ ને એના માટે જનતા આ ફિલ્મને જુએ અને તમને જે યોગ્ય લાગે એ પ્રતિભાવ અમને અમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, અમારા બધા પેજીસ છે જ ત્યાં આપો. અમે એને પણ ઇન્કોર્પોરેટ કરવાનો, ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરીશું, પણ એ કરવા માટે બી તમારે જોવી પડશે, એ જરૂરી છે. તો મિત્રો, આ ફિલ્મ તમે તમારા નજીકના સિનેમાઘરોમાં જઈને જ નિહાળજો, કેમ કે આ બહુ મોટા પડદાની ફિલ્મ છે. આ તમને જેટલી સ્ક્રીન નાની થતી જશે એટલી ઓછી મજા આવશે એવું મારું માનવું છે પર્સનલી. એટલે આ ફિલ્મને જેટલા બને એટલા મોટા પડદા પર નિહાળજો. તમારા ગામમાં આઈમેક્સ હોય તો એ આઈમેક્સમાં જઈને જોજો. એટલે અને આ ફિલ્મ અમારી વિક્ટર 303 એના માટે અમારી એક ટેગલાઇન છે જે અમે આપની સાથે શેર કરવા માંગીએ છીએ. 3 જાન્યુઆરી એટલે વિક્ટર 303. આટલો સુંદર ઇન્ટરવ્યુ કરવા બદલ હું આપની ટીમનો પણ આભાર માનવા માંગુ છું. અને આપની ટીમ એટલે સૌરાષ્ટ્રનો સરતાજ એટલે રાજકોટ.